टॉप स्टॉक्सની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ આઈગેન. અને ખાસ કરીને આજના દિવસે બેન્કિંગ સ્ટોક ફરી પાછા એક વખત ફોકસમાં રહેશે. પોઝિટિવ સમાચાર એમના માટે આરબીઆઈ તરફથી આપણને આવતા દેખાયા છે. ખાસ કરીને એક મોટી રાહત આરબીઆઈ તરફથી બેંકોને આપવામાં આવી છે. આરબીઆઈએ એલસીઆર એટલે કે લિક્વિડિટી કવરેજ રેશિયોના ફ્રેમવર્ક પર હવે એક અંતિમ ગાઈડલાઇન તેમણે અહીંયાથી જાહેર કરી દીધી છે. તેમણે એવું કહ્યું છે કે ઇન્ટરનેટ અને મોબાઈલ દ્વારા ડિપોઝિટના નિયમો પર પણ તેઓ થોડાક નરમ વલણ અપનાવી રહ્યા છે. રન ઓફ રેટ નિયમો ડ્રાફ્ટ પ્રસ્તાવ કરતાં ઓછા કડક કર્યા છે અને એલસીઆર ફ્રેમવર્ક અહીંયાથી જે છે એ 1 એપ્રિલથી ખાસ કરીને લાગુ કરવામાં આવશે, એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. આ જે આરબીઆઈ દ્વારા જે નવા નિયમો આપવામાં આવ્યા છે એને લઈને ખાસ કરીને બેન્કિંગ સેક્ટરની અંદર આપણને થોડી ઘણી તેજી આવતી જોવા મળી શકે છે, કારણ કે જુઓ અહીંયાથી બ્રોકરેજ જે કહી રહ્યા છે એ વધારે મહત્ત્વનું છે. આ નવા જે નોર્મ્સ કે નવી ગાઈડલાઇન જે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે એના પર એચએસબીસીનું કહેવું છે કે બેન્કો 2.2 લાખ કરોડની લિક્વિડિટી વધારાની અહીંયાથી ખાસ કરીને વાપરી શકશે અને આ જ્યારે લિક્વિડિટી વધારે વાપરશે તો એનો લોન ગ્રોથ સારો આવશે અને એમાં એનઆઈએમ્સ જે છે એ પણ બેન્કો માટે અહીંયાથી સારા એવા રહેતા જોવા મળશે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી બેન્કો માટે એક ફાયદો થશે. મોર્ગન સ્ટેનલી કહી રહ્યું છે કે સિસ્ટમની અંદર એલસીઆર 6% જેટલું આપણને અહીંયાથી વધતો દેખાશે અને નવી માર્ગદર્શિકા છે એનાથી ગ્રોથ અને માર્જિનની અંદર ખાસ કરીને વધારો થતો દેખાશે, એટલે એ પણ એક પોઝિટિવ મત આપી રહ્યા છે. આ ઉપરાંત જેફરીસ જો કહી રહ્યા છે જે પીએસયુ બેન્કો છે, ખૂબ જૂની બેન્કો છે કે મોટી પ્રાઇવેટ સેક્ટર બેન્કો છે, આ બધા પર એક પોઝિટિવ આ બધી બેન્કોને અહીંયાથી ફાયદો થશે. આજે નવી માર્ગદર્શિકા ખાસ કરીને આવી છે એને લઈને, એટલે એને લઈને પણ એક ખાસ ફોકસ રાખવાનો છે અને નુવામાં કહી રહ્યું છે કે બેન્કિંગ સેક્ટર માટે આ નિયમ ઘણા પોઝિટિવ રહેવાના છે આવનારા સમયમાં. એટલે દરેક જગ્યાએથી આરબીઆઈનો જે આ પગલું છે એને ખાસ કરીને આવકારવામાં આવી રહ્યું છે, બેન્કો માટે પોઝિટિવ ગણવામાં આવી રહ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. જો કે અહીંયાથી એક વાત ચોક્કસથી ધ્યાનમાં રાખજો, નિફ્ટી બેંક ગઈકાલે એક નવા રેકોર્ડ હાઈ પર બંધ થતું આપણને જોવા મળ્યું છે. એક સતત તેજી આપણે છેલ્લા 10 જેટલા દિવસોની અંદર આપણે જોઈ લીધી છે નિફ્ટી બેંકની અંદર. એટલે કદાચ અહીંયાથી તમને આજે નિયમોને લઈને આજે કોઈ મોટું રિએક્શન કદાચ ન પણ આવે તો તમારે અહીંયાથી આશ્ચર્યચકિત ન થવું જોઈએ, પરંતુ ઓવરઓલ જે બેન્કોની સ્થિતિ છે, ફાઇનાન્શિયલ સ્થિતિ છે, એને લઈને એક પોઝિટિવ સમાચાર આજના દિવસે આપણને આવતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ આપણે સ્ટીલ સ્ટોક્સ પર આજે ધ્યાન આપવાનું છે, કારણ કે સરકારે અહીંયા અમુક સ્ટીલ પ્રોડક્ટ પર 12%ની સેફગાર્ડ ડ્યુટી લગાવવાની વાત કરી છે. 5 પ્રકારની સ્ટીલ કેટેગરી પર સ્ટીલની આયાત પર અહીંયાથી ખાસ કરીને ડ્યુટી લાગી છે અને આ તાત્કાલિક અસરથી આ જે સેફગાર્ડ ડ્યુટી છે એ લાગુ કરવામાં આવશે. સ્થાનિક સ્ટીલ કંપનીઓને સેફગાર્ડ ડ્યુટીથી લાભ થવાની વાત છે. આયાત શિપમેન્ટમાં અચાનક વધારો થતાં અહીંયાથી તેને અટકાવવા માટેનો એક હેતુ છે અને ખાસ કરીને સેફગાર્ડ ડ્યુટી 200 દિવસ સુધી ચાલુ રહેશે. જે ડીજીટીઆરની ભલામણથી વાણિજ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે. હવે કયા કયા પ્રોડક્ટ પર આ લાગી છે સેફગાર્ડ ડ્યુટી તો જુઓ, હોટ રોલ કોઇલ્સ પર, શીટ પ્લેટ, કોલ્ડ રોલ્ડ કોઇલ પર, મેટાલિક કલર કોટેડ સ્ટીલ, આ બધાની ઉપર ખાસ કરીને આ જે સેફગાર્ડ ડ્યુટી છે લાગી છે. હવે જો આની અંદર મુખ્ય કારણ એ છે કે ચીનથી ખાસ કરીને આ બધા પ્રોડક્ટનું ભારતની અંદર આયાત વધારે થઈ રહ્યું હતું, એને કારણે થઈ રહ્યું હતું એવું કે સ્થાનિક કંપનીઓના જે પ્રોડક્ટ છે એ એટલા ભાવે નહોતા વેચાઈ રહ્યા, એટલા માટે કરીને ખાસ સરકારે આ 12%ની સેફગાર્ડ ડ્યુટી આ બધા આયાતો પર રાખી છે. એટલે અહીંયાથી ખાસ કરીને સ્થાનિક સ્ટીલ કંપનીઓના કન્ઝમ્પશનની અંદર આપણને આવનારા સમયની અંદર વધારો થતો જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. જોકે મોર્ગન સ્ટેનલી અહીંયા સ્ટીલ સેક્ટર પર કહી રહ્યું છે કે સેફગાર્ડ ડ્યુટી એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે. ટૂંકા ગાળે સ્ટોકમાં પોઝિટિવ કારોબાર જોવા મળી શકે છે, પરંતુ જો અહીંયા આ નિર્ણયને કારણે સ્ટીલ સ્ટોકની અંદર કોઈપણ પ્રકારનો ઉછાળો આવે છે તો પછી તમારે એમાંથી એક્ઝિટ લેવું જોઈએ એવું ખાસ કરીને મોર્ગન સ્ટેનલી માની રહ્યું છે, કારણ કે હજી પણ આજે સ્થાનિક સ્ટીલના પ્રાઇસ અને આયાતી સ્ટીલ આ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવત પણ સેફગાર્ડ ડ્યુટી લગાવ્યા પછી થોડો ઓછો ચોક્કસથી થયો છે, પરંતુ જે સ્થાનિક સ્ટીલ છે થોડુંક મોંઘું આપણને રહેતું જોવા મળશે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. આજના દિવસે ચોક્કસથી તમને સ્ટીલ સેક્ટરની અંદર એક સારી તેજી જોવા મળી શકે છે. બીજી તરફ અડાની એન્ટરપ્રાઇઝ પર
પર ધ્યાન રાખજો. એવો અહીંયાથી હવે ડેટા સેન્ટરની અંદર રોકાણમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એઆઈ ડિમાન્ડથી કંપની ડેટા સેન્ટર રોકાણમાં લગભગ $10 બિલિયન વધારો કરશે એવું ખાસ કરીને અહીંયાથી સામે આવી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. આવનારા સમયની એક તાતી જરૂરિયાત છે ડેટા સેન્ટર, અને એની અંદર વધુ રોકાણ જે કંપની કરશે અને આવનારા સમયમાં કદાચ વધારે લાભના પણ એક અપેક્ષા આપણે અહીંયાથી રાખી શકીએ. બીજી તરફ HUL પર ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયાથી આપણને એક કંપનીની અંદર મેજોરિટી સ્ટેક ખરીદ્યાના સમાચાર આવી રહ્યા છે અને કંપનીનું નામ છે અપરાઇઝિંગ સાયન્સ. આની અંદર લગભગ 90.5% એટલે કે ઓલમોસ્ટ 91% હિસ્સો HULએ ખરીદ્યો છે 2706 કરોડની અંદર. જો કે આ કંપની શું કામ કરે છે કે શેના માટે અધિગ્રહણ કરવામાં આવ્યું છે એની સ્પષ્ટતા હજી કોઈ આવી નથી, પરંતુ એક અધિગ્રહણ કંપનીએ કર્યું છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. બીજી તરફ ડિસ્મેન કાર્બોજેન પર નજર રાખજો, એટલા માટે કે કંપનીએ શાંઘાઈ ફેસિલિટીને ચીનના નેશનલ મેડિકલ પ્રોડક્ટ એડમિનિસ્ટ્રેશન પાસેથી લાયસન્સ મળી ગયું છે. હવે આ લાયસન્સ મળવાનો મુખ્ય હેતુ શું હતો? કંપની હવે શાંઘાઈની અંદર પોતાની દવાનું ઉત્પાદન કરી શકશે એ માટેનું આ લાયસન્સ છે. એટલે એ લઈને અહીંયાથી ડિસ્મેન કાર્બોજેન આજના દિવસે તમને એક પોઝિટિવ રહી શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. અને છેલ્લે મારા તરફથી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અહીંયાથી કંપનીએ કર્યા છે. પૂર્વ બેંગ્લોરુની અંદર પ્લોટેડ ડેવલપમેન્ટ માટેના જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ છે અને પ્રોજેક્ટની ગ્રોસ વેલ્યુ લગભગ 17.5 કરોડ કે 175 કરોડ જેટલી આપણને રહેતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. અહીંયાથી જે પ્રકારે આપણને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તરફથી અપડેટ આવતી જોવા મળી છે. તો આજના દિવસે ખાસ બેન્કિંગ સ્ટોક અને સ્ટીલ સ્ટોક ફોકસમાં રહેશે સમાચારને લઈને, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જેના પર આજે ખાસ નજર રાખવાની? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે જેની રિઝલ્ટ આવ્યા છે એનાથી શરૂઆત કરીએ તો હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં જો Q4માં નફાની વાત કરીએ 35.1% નફો વધ્યો છે અને 155.6 કરોડની આસપાસ નફો વધીને આવતો દેખાયો છે. પણ સામે આવકમાં મામૂલી એવો ઘટાડો છે, 3.6% આવક ઘટી છે અને ઘટીને લગભગ 1134 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે, 29.9% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિનમાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે. જે 15.3% પર હતા ત્યાંથી માર્જિન વધી અને ઓલમોસ્ટ 20.6%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો એક સારા નંબર્સ છે. માત્ર આવક થોડી ઘણી ઘટી છે પણ બાકીના નંબર્સ સારા છે ને કારણે એક ફોકસ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મહિન્દ્રા લોજિસ્ટિકનું કાઉન્ટર છે. અહીંયા જો જે નંબર્સ આપણે જોઈ રહ્યા છે 12.9 કરોડની ખોટ સામે 7.8 કરોડની ખોટ કંપનીને થતી દેખાઈ રહી છે, એટલે ખોટ ઓછી થઈ છે. સામે આવકની વાત કરી લઈએ તો અહીંયા 8.2%નો વધારો આપણે જોઈ રહ્યા છે. 1569 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. 56.6 કરોડની સામે લગભગ 37.3% એબિટા વધી અને 77.7 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિન પણ વધ્યા છે, 3.9%ની સામે માર્જિન 5% પર આવતા દેખાયા છે. તો અહીંયા પણ એક સારા નંબર્સ છે અને બોર્ડે લગભગ ₹2.50 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. તો આ પરિણામને લીધે એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. પણ મેનેજમેન્ટ ફેરફારના સમાચાર પણ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં રામ પ્રવીણ સ્વામીનાથન MD અને CEO પદેથી રાજીનામું આપ્યું છે અને હવે ખાસ કરીને હેમંત સિક્કાની કંપનીના MD અને CEO તરીકે નિયુક્તિ થઈ છે. તો આ મેનેજમેન્ટ ફેરફારના સમાચારના લીધે પણ આજે અહીંયા ફોકસ રાખવાનું રહેશે. મહિન્દ્રા લોજિસ્ટિક્સ સારા નંબર્સ છે, પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ખાસ કરીને PT એન્જિનિયરિંગનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સ જો થોડા મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. નફો ઘટ્યો છે, 46 કરોડથી નફો 21.7% ઘટી અને 36 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. પણ સામે આવકમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે. 39.6% કંપનીની આવક વધી અને 468 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ 54.3% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ સુધારો જોવા મળ્યો છે. 15.5%થી માર્જિન સુધરી
17.1% આસપાસ પહોંચતા દેખાયા છે. અને ખાસ કરીને અહીંયા પણ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે, જ્યાં ₹1.50 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. તો આ નંબર્સના લીધે ફોકસ આજે અહીંયા પણ રાખવાનું રહેશે. અનંતરાજ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો 78 કરોડથી 51.5% વધી 118 કરોડની આસપાસ પહોંચ્યો છે. એટલે 2 ડિજિટમાંથી 3 ડિજિટમાં નંબર્સ આપણને નફાના ફ્રન્ટ પર આવતા દેખાઈ રહ્યા છે. આવકની વાત કરી લઈએ, ત્યાં પણ 22.2% વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 36.5% એબિટા વધી 142 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, જ્યારે માર્જિન જે 23.6% પર હતા ત્યાંથી સુધરી અને 26.3%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક રિએક્શન પોઝિટિવ આવતું દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. ટાટા પાવરની વાત કરી લઈએ તો અહીંયા સમાચાર બનતા દેખાયા છે. પાવર પરચેસ કરાર કર્યા છે, જ્યાં સબસિડરી કંપની જે છે ટાટા મોટર્સ સાથે તેણે પાવર પરચેસ કરાર કર્યા છે. અને ટાટા પાવર રિન્યુએબલ એનર્જીના વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને તો કંપનીની સબસિડરીએ કરાર કર્યા છે, એને કારણે એક ફોકસ ટાટા પાવર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોલ ઇન્ડિયાનું છે. જોઈન્ટ વેન્ચરની સ્થાપના અહીંયા કરવાના સમાચાર આવતા દેખાયા છે, જ્યાં કંપનીએ દામોદર વેલી કોર્પોરેશન સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે. અને હવે કંપની થર્મલ પાવર જનરેશન કારોબારમાં અહીંયાથી આ જોઈન્ટ વેન્ચર થ્રુ એન્ટ્રી કરતી જોવા મળી શકે છે આપણને. ઝારખંડમાં અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ અહીંયાથી બનાવશે આ જોઈન્ટ વેન્ચર. સાથે જ જોઈન્ટ વેન્ચરમાં બંને કંપનીની 50% ભાગીદારી આપણને રહેતી જોવા મળશે. તો એક કોલ ઇન્ડિયા પર ખાસ ફોકસ રાખવાનું રહેશે, કારણ કે હવે ખાસ કરીને થર્મલ પાવર જનરેશન કારોબારમાં જે રીતે એન્ટ્રી થવા જઈ રહી છે આ જોઈન્ટ વેન્ચરના લીધે, તો અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગનું કાઉન્ટર છે. અહીંયા જુઓ ક્વોલિફાઈડ બિડર કંપની જાહેર થઈ છે, જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા ક્વોલિફાઈડ બિડર જાહેર થઈ છે, જેમાં ગુજરાતમાં 300 મેગાવોલ્ટ અને 600 મેગાવોલ્ટ પર અવર્સની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અહીંયાથી કંપની લગાવતી જોવા મળશે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. એચજી ઇન્ફ્રાના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે ગુજરાત આલ્કાલીઝની વાત કરી લઈએ તો નવો પ્લાન્ટ લગાવવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને દહેજમાં 30,000 TPAનો ક્લોરોટોલ્યુએન પ્લાન્ટ અહીંયાથી લગાવવામાં આવ્યો છે. અને પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ 350 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. અને નવા પ્લાન્ટથી બેન્ઝિલ ક્લોરાઇડનો પ્રથમ જથ્થો રવાના પણ કરવામાં આવ્યો છે. તો આ એક ફોકસ અહીંયા ગુજરાત આલ્કાલીઝ પર આજે દિવસભર બનતું દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો ખાસ આપણે